સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય અંગે છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય વિશે કર્મગ્રંથમાં, સમયસર નાટકમાં અને બીજા ઘણા શાસ્ત્રોમાં વિસ્તૃત વર્ણન આપેલ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય સર્વે મળી 28 પ્રકૃતિ કર્મની. દર્શન મોહિની 3, મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સંકેત મોહિની. અને ચારિત્ર મોહિનીમાં કશાયના 4 પ્રકાર, ક્રોધ, માન, માયા, લોભ અને તેના 4 પ્રકાર, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન આવરણીય અને સ્વંજલન. એકંદરે ચોકે ચોકે 16 અને 9 નો કશાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ. એ રીતે 16 અને 9 25 પ્રકારના કશાય ચારિત્ર મોહિનીનો પરિવાર છે. અને 3 દર્શન મોહિની મળી એકંદરે 28 પ્રકૃતિ મોહિનીની થઈ. દર્શન મોહનીય અહીં શ્રદ્ધાની ભૂલ છે. મિથ્યાત્વ, દેખત ભૂલી તે આનું નામ, ઊંધી સમજણ. ભ્રાંતિ, અવિદ્યા વગેરે દર્શન મોહના બીજા નામો અન્ય દર્શનમાં પણ કયા છે. મૂળમાં બુદ્ધિ વિપ્રયાસપણે વર્તે છે. દર્શન એટલે જોવું, જાણવું, શ્રદ્ધવું, અને દર્શન મોહનીય એટલે સાચું જાણવાની, સાચું જોવાની, સાચી શ્રદ્ધાની સમજણનો અભાવ, તે વિપરીત માન્યતા. જીવ દેહને પોતાનું સ્વરૂપ માને છે અને તેથી આખો સંસાર ઊભો થયો છે. આ મિથ્યા માન્યતાને લઈને દેહને લગતા સગા સ્નેહી, સંબંધી, જ્ઞાતિજન વગેરે જે પોતાના નહીં તેને પોતાના મનાય છે. દેહને લગતા બધા અચેતન સાધનો કે પદાર્થો, ઘર, ખેતર, જમીન, જાગીર, મિલકત વગેરે તે પણ પોતાના મનાય છે. તે આ દર્શન મોહનીને લઈને છે. જે અનાત્મ એટલે પોતારૂપ નથી, પોતાનો ભાગ નથી, મૂળમાં પોતાનો અંશ પણ નથી, તેવા ભાવોને પોતારૂપ માને તે દર્શન મોહનીનો પ્રકાર છે. પોતે પુરુષ કે સ્ત્રી, રૂપાળો કે કદરૂપો, ધનવંત કે ધનહીન, વિદ્વાન કે મૂર્ખ વગેરે માન્યતા તે દર્શન મોહનીનું ફળ છે. અને પોતે વાણિયો, બ્રાહ્મણ, પટેલ, લુહાર, સુતાર, આ માન્યતાથી જીવ ગૂંચવાય છે. કરોળિયો પોતે ઊભી કરેલ જાળમાં ફસાયો, લપેટાયો અને આખી જિંદગી આમાં ને આમાં પસાર કરશે. આને લઈને સ્વને બદલે પરના જ વિચાર આવ્યા કરે છે. પરને અર્થે જ જાણે જીવે છે. ત્યાગ વૈરાગ આવે, વિષય કશાય મન પડે, ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે આ દર્શન મોહનીય ઘટે. સાપનો દંશ, અગ્નિમાં બળવું કે ઝેર ખાવા કરતાં પણ વધુ અહિતકારી જીવના આ ખ્યાલો નીવડ્યા છે. પોતે પોતાનો વેરી, અનંત કાળનો વેરી. જન્મ, મરણ અને સંસારનું આ જ કારણ. દર્શન મોહની કે ઊંધી સમજને લઈને જ સકળ જગતે એઠવત છતાં તે પવિત્ર, સુકર અને ભોગવા જેવો સમજાય છે. સુખાભાસ વેદ્યા કરે છે. દીવાની જ્યોતમાં દરેક પરમાણુ ક્ષણે ક્ષણે પ્રકાશરૂપ થઈ, બળીને, પ્રકાશીને કાર્બનરૂપ થઈ ધુવાડાને મેષરૂપ બની ચાલ્યા જાય છે. જોનારને તો એની એ જ્યોત દેખાય છે, છતાં કોઈ એક પરમાણુ પણ ત્યાં એનું એ નથી, સતત પ્રવાહ રૂપે બદલ્યા જ કરે છે. આ દાખલાને અનુસારે દેહ વગેરે પદાર્થો ક્ષણે ક્ષણે પલટાવા છતાં તેના તે જ જણાય છે અને સમજાય છે. વળી તે હંમેશા આવાને આવા જ રહેશે એમ મનમાં રહ્યા કરતું હોય છે. મરણનો વિચાર પણ આવતો નથી. તેનું કારણ આ દર્શન મોહનીય છે. ભોગ ઉપભોગથી થોડું ક્ષણિક કલ્પનાનું સુખ અને ઘણા ઘણા કષ્ટ પ્રાપ્ત થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને અંતે તો શોકનું કારણ જ બને છે. વિચારહીન એવા જીવને તે અનિત્ય, અપવિત્ર, અશરણ અને અસાર પદાર્થો દુઃખરૂપ નહીં લાગતા, ઉલટ સુખરૂપ લાગે છે. અને તે કાલ્પનિક સુખમાં આ જન્મ અને પૂર્વેના જન્મો જન્મ વિતાવ્યા છે. સુખ વિશે વિચાર કે ખરું સુખ શામાં છે તેમાં પરમ કૃપાદેવ બોધે છે કે જે સુખ કે જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુ ભણી હજુ આ દેખત ભૂલીને લઈને જીવ ફરી ફરી વળી રહ્યો છે. સમજણમાં મૂળમાં જ ભૂલ છે. પૂજ્ય પ્રભુસિંહજી કહેતા ઊંધી ઈંટ મૂકી છે તે કહેવું શું? ભૌતિક પૌદ્ગલિક સુખો માટે દુઃખ વેઠીને, શક્તિ વેડફીને, ખર્ચ કરીને, ભૂખ્યો તરસ્યો રહીને પણ એ વસ્તુ ભોગવવી કે પ્રાપ્ત કરવી યોગ્ય લાગે છે. તેના માટે મરી છૂટે છે. તે આ દર્શન મોહનું પ્રાબલ્ય છે. ચારિત્ર મોહ મૂળ અહીં આચરણની ભૂલ છે. વત્તે ઓછે અંશે સમજણ તો છે, પણ આચરણમાં ભૂલ થાય છે. આચરણ સમજણ પ્રમાણે થતું નથી.
દીવો લઈને કોઈ કૂવામાં પડે તેવું થાય છે. ક્રોધાદિ 4 કશાય અને હાસ્ય રતિ અરતિ, ભય શોક જુગુપ્સા, સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ એ 13 પ્રકારના ગાણપણથી કે અંધાપાથી જીવ જાણતા છતાં સંયમના અભાવે કરબંધના કારણોમાં પ્રવર્તે છે. કશાયના 4 પ્રકાર ક્રોધ માન માયા લોભ અને તેના વળી 4 પ્રકાર અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન આવરણીય અને સંજ્વલન, એકંદરે 16 અને 9 નો કશાય એ રીતે 25 પ્રકારના કશાય ચારિત્ર મોહરીનો આ પરિવાર થયો. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી તો આંધળા માણસની પેઠે જીવ દુઃખીને દુઃખી જ છે. પણ હવે સમજણ આવ્યા બાદ પણ વીર્યની ખામીને લીધે સંયમમાં ન પ્રવર્તી શકે તે ચારિત્ર મોહનીય કહેવાય છે. વેર વિરોધ, મોહ મત્સર કે ઈર્ષ્યા, માન અપમાન, લોભ માયામાં જીવ જાણતા છતાં તણાઈ જાય છે. સમજણ નહોતી ત્યારે તો જાણી જોઈને દુઃખના કારણને સુખના કારણ માનીને ભેગા કર્યા, તે દર્શન મોહનીય. હવે સમજણ આવી તેમ છતાં તેનું પ્રવર્તન ખેદયુક્ત હોય છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધામૃત 3 પત્ર સુધામાં 782માં પત્રમાં આ અંગે સરળ રીતે સમજણ આપી છે કે જેમ કુંભારના દીકરાને ગુનાની સજા તરીકે ગધેડે બેસાડવામાં આવે તો પણ તેને તો આનંદ આવે, તેમ મિથ્યા દ્રષ્ટિ દોષ કરી આનંદ માને છે. હવે આવી જ સજા કોઈ ઉચ્ચ કુળવાન કે આબરૂદાર મા બાપના દીકરાને કોઈ આરોપ મૂક્યાથી ગુનેગાર ઠરાવી કાળું મોઢું કરી ગધેડે બેસાડી ફજેતી કરી ફેરવે તો તેને લજ્જા પામીને મરવા જેવું લાગે. ઈચ્છા નહીં હોવા છતાં બધું તેને કરવું પડે, કારણ કે તે બાહ્ય દબાણને વશ છે. તેમ દર્શન મોહ ગયા પછી ચારિત્ર મોહને વશ પ્રવૃત્તું પડે તેને આવું મનમાં ભેસ્યા કરે. ચારિત્ર મોહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને પોતાને તે અણછાતું શરમ ભરેલું મરણ તુલ્ય લાગે છે. જો જીવને આત્મા સિવાયના કોઈ પણ સંસારના કામમાં આનંદ આવતો હોય, તે હિતકારી જણાતું હોય, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધતા આનંદ વિદાતો હોય અને તે કરવું પડે છે એટલે નહીં પણ કરવું યોગ્ય જ છે માટે તે કરે છે, આ નક્કી દર્શન મોહનીય છે. ચારિત્ર મોહનીમાં તો આચરણની ભૂલ છે, દર્શન મોહનીમાં મૂળમાં શ્રદ્ધાની જ ભૂલ છે. બહુજન સમાજ લક્ષ્યમાં લેતા આચરણમાં થતી ભૂલો પણ તે ગેર આચરણ સાથે પશ્ચાતાપ વગર હોય છે અને મૂળમાં તે શ્રદ્ધાની જ ભૂલ છે. આ તો દર્શન મોહનીય જ છે. ખરેખર સાચી સમજણ આવે, પ્રતિતિમાં ભૂલને ભૂલ સમજે પછી તે ચારિત્ર મોહનીના ભાંગામાં આવે. હજુ તો મૂળમાં જ ભૂલ છે. વચનામૃત 773માં સમજાવવા પ્રમાણે મોહ છતાં અનુકંપા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કંઈ કર્મબંધ ભૂલતાપ ખાતો નથી. તે તો યથા પરિણામ બંધપણું પામે છે. જ્ઞાની તો ઉદય પ્રયોગે વિચરે છે અને તે હર્ષ શોક રતિ અર્તિના પ્રસંગમાં લેપાય નહીં, કેમ કે તેઓને તે વખતે જ્ઞાન હાજર થાય. નિશ્ચય તો બધા જ જીવો પ્રાણી માત્ર પણ ઉદય પ્રયોગે જ વર્તે છે, પણ સાથે અહીં મોહ કે ઈચ્છા ભળેલી હોઈને કર્મબંધ થયા કરે. જ્ઞાનીને થાય ભોગથી દૂર એમ બનવા પામે. ખબર કઈ રીતે પડે કે આ વ્યવહાર આ ક્રિયા માત્ર ઉદયને યોગે છે કે સાથે મોહ ભળેલો છે? વચનામૃત 232માં કુપાલદેવે બોધ્યું છે કે ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધ વશાત અને નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. આ માપદંડ લગાવતા જોઈને સહજ સહજમાં સમજાય કે પોતે ઉદયણા કરી સામે ચાલીને વ્યવહાર ઊભો કરે છે અને તેમાં ઓતપ્રોત રહે છે કે ફક્ત ચારિત્ર મોહનીય જ છે. આ તો ચારિત્ર મોહની ક્યાં, હજુ દર્શન મોહનીનો ઉદય સમજવાનો છે. જીવ ભ્રાંતિમાં જ ભમે છે, દેખત ભૂલીમાં જ છે. ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે નહીં. દંસણ ભટ્ટા ભટ્ટા દંસણ ભટ્ટસ્ય નથી નિવાણમ સિજંતી ચરીય ભટ્ટા દંસણ ભટ્ટા ન સિજંતી. આચાર્ય કુનકુન મહારાજ કૃત દર્શન પ્રાભૂતનો આ 3જો શ્લોક છે. એક વખત દર્શન મોહનીય ગઈ, સદ આચરણ થશે જ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. જ્ઞાનીના બોધથી દર્શન મોહનીય જાય અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય જાય. અપૂર્વ અવસરમાં પ્રથમની 3 કડી દર્શન મોહ સંબંધી છે. ત્રીજીથી પછી 14મી કડી સુધી ચારિત્ર મોહનો પરાજય કરીને કેવળ જ્ઞાન પ્રગટવા સંબંધી છે. અતિશય યુક્ત અને અપૂર્વ વાણીમાં પરમ કુપાલદેવે આ પદમાં ગહન વિષયને રોચક રીતે ભાવના ભાવવા ધર્મજ્ઞાન રૂપે સમજ આપી મોહનીય દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીને પગથિયા રૂપે ઠેઠ સુધી સમજાવી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.